સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં। અમદાવાદના કેશવનગર રામજીભાઈની ચાલીની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના 150થી વધુ મકાનો એએમસી દ્વારા તોડી નાખવામાં આવ્યા છે, જેથી ઠાકોર સમાજના આ લોકો ઘર વિહોણા બની ગયા છે। જેના કારણે ઠાકોર સમાજના ઘણા બધા આગેવાનો ત્યાં મદદ માટે આવી પહોંચ્યા હતા, જ્યારે અલ્પેશ ઠાકોર આ ઘટના બની તેમાં દેખાયા ન હતા, જેથી સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે અલ્પેશ ઠાકોર ક્યાં ગયો। ત્યારે આ બધાની વચ્ચે અલ્પેશ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું છે। ત્યારે અલ્પેશ ઠાકોરે આ ઘટના વિશે શું કહ્યું, જુઓ આ વિડીયોમાં। કોઈ પણ બનાવ બન્યો હોય એ કોઈ પણ બનાવમાં દરેક બનાવમાં મને જોડી દેવાનો હોય છે। મને ઘણીવાર એવું થાય કે કોઈનું મકાન પાડી દીધું હોય, સરકારની સામે અથવા સિસ્ટમની સામે લડવાનું હોય, પણ ઘર પડનારાનું ઘર પડે, એનું ઘર બચારાનું મળે કે ના મળે, જે સિસ્ટમે મકાન પાડ્યું હોય એને કોઈ લેવા દેવા નહીં। ફક્ત એક જ વાત આવે, અલ્પેશ ઠાકોર ક્યાં ગયો? એટલે ઘણીવાર મને એવું થાય કે તમે આમનું અહિત કરવાની વાત કરો છો કે ભાઈ આમનું હિત કરવાની વાત કરો છો। દોસ્તો, વાત કરું છું, હમણાં તમને અમદાવાદમાં એક બહુ બધા વિડીયો અને બધું બહુ વાયરલ થયું હશે। મારી જવાબદારી છે કે જવાબ આપવો જોઈએ। એ જે જગ્યા છે, જગ્યાથી મારું ઘર બહુ નજીક છે, હું ત્યાં જ રહું છું। દોસ્તો, આપણા ગરીબ લોકો છે, મજદૂરી કરીને ગુજરાન ચલાવતા આપણા જ લોકો છે। 1962માં અને 1982માં ત્યાં સરકારી ટીપી પડી અને એ જે જગ્યા જે માલિકની હતી એને 89 કે આજુબાજુ ક્યાંક વળતર લઈ લીધું। 1989માં સરકારે ત્યાં ખૂંટ મારી દીધા અને એ પછી 2019માં કોઈ નોટિસ મળી સરકારી કે ભાઈ આ સરકારી જગ્યા છે, અહીંયા મેટ્રો સ્ટેશન બનવાનું છે, અહીંયા બીઆરટીએસ બનવાનું છે, અહીંયા બ્રિજ બનવાનું છે, તો જગ્યા ખાલી કરવી જોઈએ। 2019માં નોટિસ મળી, વકીલ રોક્યા હશે। એ પછી આજથી 1.5 વર્ષ પહેલા મારી જોડે આવ્યા અને 1.5 વર્ષ પહેલા મારી જોડે આવ્યા પછી મને કહ્યું કે આ 10-15 દિવસ તમે આ રોકાઈ દો ને, આ દબાણ આવ્યું છે તો 10-15 દિવસ રોકાઈ દો, તમને કોર્ટમાં સ્ટે મળી જાય એવો છે। મેં કમિશનરને વાત કરી, અધિકારીઓને વાત કરી, ત્યાંના લોકલ ધારાસભ્યને વાત કરી અને રોકાઈ પણ ગયું। 1.5 વર્ષ પછી હમણાં 2023માં 11મા મહિનાથી પાછી નોટિસ મળી કે ભાઈ આ તોડવાનું થાય છે। 1.5 વર્ષ તો મેં ખેંચાઈ આપ્યું, કંઈ થયું નહીં, પણ હમણાં પાછી નોટિસ મળી એને ઉપરાઉપરી અધિકારી કર્મચારીઓ એ લોકોને જાણ કરતા હશે, મને તો કઈ ખબર નહીં, ત્યાં કે હું ભગવાન તો છું નહીં મને કીધા વગર ખબર પડે। એ દબાણો તોડી નાખ્યા। એ મકાનો તોડ્યા પહેલા કેટલાક લોકોને એવું કહેવામાં આવેલું ભાઈ સરકારી મકાન તમને બીજે ફાળવી દઈએ છીએ, તેમાંથી 25-30 લોકોએ સરકારી મકાન માંગ્યા અને બીજા કોઈએ માંગ્યા નહીં। તે 25-30 માટેનો ડ્રો પણ થઈ ગયો ને લગભગ એ મકાન મળી પણ ગયા। પછી સરકારે ડોક્યુમેન્ટ માંગ્યા, ભાઈ તમે અહીંયા જેટલા લોકો 2010 પહેલાના રહો છો તો ડોક્યુમેન્ટ આપો। તેમાંથી 78 લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા અને 78 લોકો એવું કહ્યું કે હા અમે 2010 પહેલાના રહીએ છીએ। એટલે સરકારે એ પણ તૈયારી બતાવી કે ભાઈ તમને પણ મકાન આપી દઈએ। જો અમદાવાદમાં રહું છું અને અમદાવાદની અંદર મકાન મળવું ને એ જ બહુ કાઠું કામ છે। દોસ્તો, હું આ એટલે કહું છું, મારો સમાજ છે, મારા સમાજમાં મારે જવાબ આપવો અને સમાજ માટે ઉભું રહેવું મારી જવાબદારી છે। હવે આ બધું થયું, મને કોઈ ખબર નહીં, મને ખબર પડી કે આ પાડી દીધું છે। મેં અધિકારીઓ સાથે વાત કરી કે ભાઈ આ શું છે, એટલે કે સાહેબ મેં વારંવાર નોટિસ આપી હતી પણ કોઈ તૈયાર થતા નથી। હવે વાત એ આવે છે કે કેટલાક લોકો ત્યાં જઈને એવી વાત કરે છે કે આ મકાન અહીંયા જ બની આપશું, અમે જેસીબી ને આગળ ઊંઘી જઈશું, મુંડન કરાવી દઈશું, આ કરીશું, તે કરીશું। પણ મને એ કહો, સરકારી જગ્યાનું દબાણ કોઈ રોકાઈ શકીએ ખરા? આપણે વ્યવસ્થા એ થાય કે આને મકાન મળે। મુદ્દો એ છે મારો કે અમને મકાન અપાવવા છે અને મકાન માટે ગરીબ લોકો છે, જરૂરિયાતવાળા લોકો છે। હવે એમાંથી જે લોકોને મકાન મળ્યું છે, બીજા એવા લોકો છે ત્યાં લોકલ
કે તમને ભલી મળ્યું હોય પણ તમારે જવાન નહીં ને મારી જોગણી તમારી ઉપર મૂકીશું. કોક માતા મૂકે છે, કોક એક નાતબાર મૂકી દઈશું. મને એવું લાગે છે કે મારે તો અહીંથી કશું નથી, પણ જેને છત મળે છે એને છત મળવા પણ નથી દેવી. આવી વાત ચાલે છે. કેટલાક લોકો જમવાનું લઈ જાય છે, કેટલા દિવસ, 10 દિવસ, 20 દિવસ, 2 મહિના. હું આજે અહીં પહેલી વાર કહેવા આવ્યો છું, તમને કહેતો જઉં છું કે તમારે કોઈ કોન્ટેક્ટ હોય તો એ લોકોને સમજાવજો. 78 લોકો માટે પૈસા ભરવાના થાય તો 10 લાખ રૂપિયા મારો ધારાસભ્ય તરીકેનો 1 વર્ષનો પગાર એ લોકો માટે આપી દેવા તૈયાર છું. અને પરમ દિવસે મારો ચેક પણ આપી દેવાનો છું. ખોટા સ્ટન્ટ કરી અને બચારા ઘર વગરના થઈ જાય એના કરતા હું આજે કહું છું. અને દોસ્તો કે 10 લાખ નાની રકમ નથી, પણ આ ધારાસભ્ય તમારા કારણે બન્યો છું, તે પગાર તમારા માટે છે. મારો 10 લાખ રૂપિયાનો પગાર આ લોકોના મકાન લેવા માટે ભરવાનો થાય, હું પરમ દિવસે ચેક મોકલાઈ દેવાનો છું. પછી જે લોકો ભરવા આવે છે કે ના અહીંયા ને અહીંયા મકાન, તો મહેરબાની કરીને સમજાવજો. કોઈ આંદોલન, કોઈ દેખાવો કરવાથી બચારાઓનો મકાન નથી મળવાના. 10 દિવસ પછી ચૂંટણી જાહેર થઈ જશે, કોઈ સાંભળશે નહીં. અને મને બી કહે છે કે આ બચારા ગરીબ માણસો, અને ગરીબ માણસો મકાન વગરના થઈ જશે. એટલે મારી વિનંતી એવી છે કે કોઈ સમજાવજો. છે બીજું કમનસીબી શું કહું, હવે બધા વચ્ચે બોલું છું. મારી છોકરીઓ, મારી બહેનો ત્યાં કઈ રીતે જિંદગી ગાળે છે મેં જોયું છે. તો આજે ફરીથી કહું તમને, એ જે કોઈ અમદાવાદમાં મકાનો થી વંચિત થયા છે એવા લોકોને તમારે મેળ પડતો હોય તો કહી દેજો. હું પરમ દિવસે રોકડા કહેતા હોય તો રોકડા, ચેક જોતો હતો ચેક, એ બધા વતી જે ડાઉન પેમેન્ટ ભરવાનું હોય પહેલો હપ્તો, એ 10 લાખ રૂપિયા હું પરમ દિવસે આપી દેવાનો છું. અને સમજાવજો કે મારા દોસ્તો, મારા ભાઈઓ, આ મકાન લઈ લો. પાકું મકાન મળે છે, સરકારી મકાન મળે છે. પછી કોઈ આપવા નહીં આવે તો મને ના કહેવા આવતા. એટલે મને ઘણીવાર એવું થાય કે જેટલા જાય ને એટલા મને યાદ કરે છે. એટલે મને એવું લાગે છે કે આ મકાન અપાવવા માટે જાય છે, લડવા માટે જાય છે, કે પછી અલ્પેશ ઠાકોરને નીચો પાડવા માટે જાય છે. દોસ્તો, એક આગેવાન ઉભો કરતા બહુ વાર લાગે છે. તમને અલ્પેશ ઠાકોર બનાવતા 10-15 વર્ષ થયા છે. એનો પૂરો કરવો 2 મિનિટનું કામ છે. પણ એ પછી બીજો અલ્પેશ ઠાકોર પેદા કરતા તમને બીજા 20-25 વર્ષ થઈ જશે. અને પછી શું ખબર કે બીજો અલ્પેશ ઠાકોર આવ્યો કે ના આવ્યો. અને આજે કહું તમને, મારી વાણીમાં વિવેક લાવ્યો છું, મારા વ્યવહારમાં વિવેક લાવ્યો છું. અને એટલે લાવ્યો છું કે મારા લોકોને મારે ક્યાંક ચોક્કસ જગ્યાએ લઈ જવા છે, મારા લોકો માટે કંઈક લઈ આવવું છે, મારા લોકોને મારે કંઈક અપાવવું છે. એટલે મારા વાણી વર્તન વ્યવહારમાં વિવેક લાવ્યો છું. બાકી હું એ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજનો દીકરો છું. મને પટ્ટા કહેતા કોઈ રોકી ના શકે. જીગર મારા બાપની છે, કોઈનાથી ડરતો નથી, કોઈનાથી અટકાતો નથી, અને કોઈ લાલસા નથી. એક જ લાલસા છે કે મારો ગરીબ ઠાકોર, મારો ગરીબ ઠાકોર આવનારા સમયમાં એ જ પરિવારમાંથી કોઈ ડીએસપી, કોઈ કલેક્ટર આવે અને એને જઈને સલામ મારવા જતો હોવ, એ સપના જોયા છે ને. આ એટલે વિવેક લાવ્યો છું સાહેબ.